હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. આર્મીની જે લેડી ઓફિસર છે મિસિસ કુરેશી, એ આવીને બ્રીફિંગ કરીને પાકિસ્તાનીઓને જવાબ પ્રતિકો આપે છે. કેટલા આ વખતે દેશની લાગણીઓ સાથે લોકોના રોષની સામે જોશ પૂરવા માટે કામ કરી રહ્યા છે. જેમ આ ઓપરેશન સિંદૂરની વાત થઈ, 2 મહિલા ઓફિસર્સ આવીને તમામ જાણકારી આપે છે. આ ઘણા બધા એવા પ્રતિકો છે કે જે લોકોની લાગણી સાથે માંગણી સાથે ચોક્કસપણે જોડાઈ રહ્યા છે. વ્યોમિકા સિન્હા હતી અને કુરેશી હતી, રાઈટ? યુ આર વેરી રાઈટ. અને પછી આપણા ઓબ્વિયસલી સેક્રેટરીઝ લેવલના અધિકારીઓ હતા, પણ ભારતે એ જ મેસેજ આપ્યો છે. એટલે એક એક વસ્તુ બહુ જ પ્રતિકાત્મક છે. 2 મહિલાઓ આવીને ઓપરેશન વિશે બ્રીફિંગ કરે અને ઓપરેશન સિંદૂર તમે એનું નામ આપો. મંગળવારે મોડી રાત્રે જે રીતના ઓપરેશન કર્યું, એટલું પ્રિસિઝન ઓપરેશન 25 મિનિટ્સમાં તો આખું ઓપરેશન એ લોકોએ પૂરું કરી નાખ્યું. મૂળ વિચારવાનો જે સમય લીધો 15 દિવસનો, અત્યારે દેશમાંથી એક સવાલ વારંવાર ઉઠતો હતો, હવે કાર્યવાહી ક્યારે કાર્યવાહી કરશો, કેવી કાર્યવાહી કરશો? શું એ 15 દિવસની વિચારણા અને ત્યારબાદ જે પ્રિસાઇઝ અને બેલેન્સ આખી જે વોર કરવામાં આવી છે, જયેશ, હું તમને એક વાત કરું. હું તમને કહું, 1971નું યુદ્ધ જ્યારે થયું ને, એ પહેલાં ઇન્દિરા ગાંધીએ માર્ચ મહિનામાં જનરલ માનેકશા, ફિલ્ડ માર્શલ માનેકશા, એમને બોલાવીને એવું કહ્યું કે મારે પાકિસ્તાન સામે યુદ્ધ કરવું છે અને પાકિસ્તાનના 2 ભાગલા પાડવાના છે, અને ઈસ્ટ પાકિસ્તાન જે હવે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે એને મારે પાકિસ્તાનથી અલગ થલગ કરવું છે, અને તમે યુદ્ધની તૈયારી કરો. ત્યારે જનરલ માનેકશાએ અત્યંત વિનમ્રતાથી પણ દ્રઢપણે કહ્યું હતું કે મેડમ, આ રીતના યુદ્ધ ના થઈ શકે. તમે પ્રાઇમ મિનિસ્ટર છો, મને આદેશ આપો અને હું યુદ્ધની શરૂઆત કરી દઉં, પણ જીતવાની 100% ગેરંટી નથી. મને જો જીતવાની 100% ગેરંટી તમે ઈચ્છતા હો તો હું ઈચ્છીશ એ સમયે, હું ઈચ્છીશ એ રીતના મારી વ્યૂહરચનાથી યુદ્ધ કરીશ. અને એને 9 મહિના પછી યુદ્ધ કર્યું હતું, અને આપણે તમે જુઓ કે 100% ગેરંટી સાથે બાંગ્લાદેશને અલગ કરી દીધું. એટલે આર્મી જે છે, તમે જુઓ કે આજે આપણે એટેક કર્યો, હવે પાકિસ્તાન રિટાલિએટ કરે તો આપણી આર્મી, આપણી નેવી, આપણું એરફોર્સ એ બધા સજ્જ હોવા જોઈએ અત્યારે. અને બીજું હું તમને કહું, પાકિસ્તાનની હાલત તો નંગા નાયગા ક્યાં નીચોએગા ક્યાં એના જેવી છે. આપણે તો બહુ જ મોટા વિકસિત દેશ છે, આપણા એટલા ઇમ્પોર્ટન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ છે, ડેવલપમેન્ટ છે, આપણી રિફાઇનરીઝ છે, આપણા બીજા બધા જે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે, એની પર હુમલો ન થાય. અજયભાઈ, આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી પણ જોડાઈ ગયા છે, તેમની સાથે સીધા છે. જયદેવભાઈ, 30 મિનિટની અંદર 9 ઠેકાણા ભારતીય સેનાએ ધ્વસ્ત કરી દીધા છે. કેવી લાગણી છે? જય હિન્દ કી સેના. ગૌરવની લાગણી, એક શાંતિની લાગણી અને એક ન્યાય મળ્યો છે, એવી જે આપણે આપણા ઇન્ડિયન આર્મીના ટ્વિટર હેન્ડલ પર પણ આપણે જોયું તેવી જ રીતે જસ્ટિસ હેઝ બીન ડિલિવર્ડ. એ સિંદૂર જે ભૂસવામાં આવ્યો હતો, ભૂસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, એ સિંદૂરને બદલે સામે લોહીની કિંમત આપીને આપણે એ કિંમત વસૂલી છે. આપે 9 ટાર્ગેટની વાત કરી, 30થી ઓછી મિનિટ, કદાચ 30થી ઓછી મિનિટોમાં 9 ટાર્ગેટ્સ. હવે 9 ટાર્ગેટ્સની વાત કરીએ તો એ કોઈ માત્ર 9 ટાર્ગેટ કે કોઈ 9 ડેસ્ટિનેશન નથી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સફર કર્યું, ત્યાં ગયા, કંઈક હેન્ડઓવર કર્યું, કુરિયર ડિલિવરી અને પાછા આવી ગયા. આ 9 ટાર્ગેટના ફોર્મેશન અલગ હોય. એ ટાર્ગેટ ઉપર કઈ રીતનો પેલોડ, એટલે કઈ મિસાઇલ, કયો બોમ્બ, કેટલી માત્રામાં લગાવવો, એ અલગ છે. આ બધા જ સિંક્રોનાઇઝ્ડ રીતે આટલા જ 25 મિનિટના સમયગાળામાં અલગ અલગ જગ્યાએથી અટેકને સિંક્રોનાઇઝ કરવા, ત્યાંની ભૌગોલિક કન્ડિશનને જોવી, અને આ બધા પ્લાનિંગ, આ 20 મિનિટનું પ્લાનિંગ, એની પહેલાં ખૂબ ટ્રેનિંગ થઈ હોય, એ પહેલાં ખૂબ રિહર્સલ થયા હોય, એ પહેલાં વોર ગેમ એક્સરસાઇઝ જે ઓપ્સ રૂમ હોય, જેમ આપણે ન્યૂઝ રૂમ કહીએ એવી રીતે આખો ઓપ્સ રૂમ હોય, ત્યાં બધી જગ્યાએ આ પ્રકારના કેટલાક કામ થયા હોય, એ બધાનો નિચોડ. અને એ તો પછી આવે, એની પહેલાં આવે કે કઈ રીતે રોએ આ 9 ટાર્ગેટ સિલેક્ટ કર્યા. 5 સરહદને પહેલે પાર, ઇફ આઈ એમ નોટ રોંગ, અને 4 આપણી તરફ, અથવા મે બી ઇટ્સ વાઇસ વર્સા. તો આ રીતે આ જે ટાર્ગેટ સિલેક્ટ કર્યા, એ ટાર્ગેટ પણ એવા ટાર્ગેટ્સ કે જેનું કંઈક ને કંઈક લિંકેજ ભારત ઉપર થયેલા હમલાઓ સાથે છે. તો આ ટાર્ગેટ લિસ્ટિંગ, ત્યાં જવા માટેના વોટેવર ધ મોડ જે નક્કી કરવામાં આવ્યો, એ પેલોડ ડિલિવરી કેટલી કરવી. બિલકુલ કેપ્ટન સાહેબ, આ તમામ બાબતો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે દેશ આખો એ જાણવા માંગે છે કે આ 9 ટાર્ગેટ જે પસંદ કરવામાં આવ્યા અને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા, અને તેના દ્વારા જે ઈચ્છિત પરિણામ હતું, જે દૂરોગામી સુધી રહેવાનું છે,
તે પણ પાર પાડવામાં આ તમામ બાબતોને એક સન્ડેના એંગલથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH